જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે સાંભળીશું પૂતના વધની સંપૂર્ણ કથા. આ પ્રસંગ શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 6ઠા અધ્યાયમાં વર્ણવાયો છે. વૃંદાવનની પવિત્ર ધરતી ગોકુળ, ચારે તરફ ગાયોનો મધુર રણકાર, ગોપ ગોપીઓના હાસ્યના અવાજ અને નંદભવનમાં ગુંજતા એક નાનકડા બાળકનો કિલકિલાટ. આ બાળક બીજું કોઈ નહીં પરંતુ યશોદા મૈયાનો લાડલો નંદલાલ શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ જન્મ્યા પછી ગોકુળમાં જાણે આનંદની ગંગા વહેવા લાગી હોય, પરંતુ મથુરામાં બેઠેલા કંસની હૃદયમાં શાંતિ ન હતી. કંસને ખબર પડી હતી કે બાળક તેના મૃત્યુનું કારણ બનવાનો છે. તે ગોકુળમાં ક્યાંક ઉછરી રહ્યો છે. કંસે મનમાં વિચાર્યું, જો એ બાળક મોટો થઈ જશે તો મારો અંત નિશ્ચિત છે. એ પહેલા જ તેનો વધ કરવો પડશે. આ વિચાર સાથે કંસે અનેક અસુરો ગોકુળ અને આસપાસના પ્રદેશમાં મોકલવાનું શરૂ કર્યું. તેમાંની એક હતી ભયંકર રાક્ષસી પૂતના. શ્રીમદ ભાગવત મુજબ કંસ પૂતનાને બાળક હત્યા માટે મોકલી હતી. તે પોતાની માયાથી વિવિધ રૂપ ધારણ કરી શકતી હતી અને બાળકોને મારતી ફરતી હતી. કંસનો આદેશ હતો. કંસે પૂતનાને કહ્યું, ગોકુળ જા અને જે પણ બાળક નાનું મળે તેનો અંત કરી નાખ. ખાસ કરી એ બાળક શોધ જે તેને મારા મૃત્યુનું કારણ થવાનો છે. પૂતનાએ કંસનો આદેશ સ્વીકાર્યો. તેની પાસે અદ્ભુત માયાવી શક્તિ હતી. તે આકાશમાં ઉડી શકતી હતી, પોતાનું રૂપ ધારણ કરી શકતી હતી, પોતાની ઓળખ છુપાવી શકતી હતી. તેમના મનમાં એક જ વિચાર હતો, હું ગોકુળ જઈશ અને તે બાળકને શોધીને તેનો અંત કરી નાખીશ. એક દિવસ પૂતના આકાશ માર્ગે ગોકુળ આવી પહોંચી, પરંતુ ગોકુળમાં પ્રવેશતી વખતે તેનું પોતાનું ભયંકર રાક્ષસી સ્વરૂપ છુપાવી દીધું. તેને એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તેના રૂપને જોઈને ગોકુળના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે એટલી સુંદર લાગતી હતી કે ગોપીઓએ જાણે કોઈ દેવી ગોકુળમાં આવી હોય માન્યું. કોઈએ જરાય શંકા ન થઈ કે આ સુંદર સ્ત્રીના હૃદયમાં ભયંકર રાક્ષસીનો કપટ છુપાયેલો છે. પૂતના ધીમે ધીમે નંદ ભવન તરફ વધી, અને આશ્ચર્યની વાત તો એ હતી કે કોઈએ તેને રોકી નહીં. સીધી ત્યાં પહોંચી જ્યાં નાનકડા કૃષ્ણ હતા. નાનકડા કૃષ્ણને જોઈને પૂતનાએ તો તેને ખોળામાં ઉપાડી લીધા. કૃષ્ણ જાણે સામાન્ય બાળક હોય તેમ શાંત હતા, પરંતુ તેઓ સર્વજ્ઞ પરમાત્મા હતા. તેઓ જાણતા હતા કે આ સ્ત્રી કોણ છે, શા માટે આવી છે અને તેના મનમાં શું છે. પૂતનાએ પોતાના સ્તન પર ઘાતક વિષ લગાવ્યું હતું. તેને હેતુ હતો કે બાળક કૃષ્ણને સ્તનપાન કરાવવા બહાને ઝેર આપી તેને વધ કરી નાખશે. તે કૃષ્ણને પોતાના ખોળામાં બેસાડે છે, પછી કૃષ્ણના મોઢામાં પોતાનું સ્તન આપે છે. શ્રીમદ ભાગવતના વર્ણન પ્રમાણે પૂતનાના સ્તન પર ઘાતક વિષ હતું, પરંતુ શ્રી કૃષ્ણએ તેના સ્તનને 2 હાથે મજબૂતીથી પકડી વિષ જ નહીં પરંતુ તેના પ્રાણ શક્તિ પણ ખેંચી લીધી. પૂતનાને શરૂઆતમાં લાગ્યું હવે તો આ બાળક મરી જશે, પરંતુ થોડીક ક્ષણોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કૃષ્ણે તેની પ્રાણ શક્તિ ખેંચવાનું શરૂ કર્યું. પૂતનાએ અસહ્ય વેદના થવા લાગી. તે કૃષ્ણ પોતાના શરીરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નાનકડા કૃષ્ણે તેને છોડ્યા નહીં. પૂતના બૂમો પાડવા લાગી, મને છોડો, મને છોડો. ગોકુળમાંથી બહાર દોડવા લાગી, પરંતુ હવે તેનું સુંદર રૂપ ટકી શક્યું નહીં અને તેનું શરીર વિશાળ થવા લાગ્યું. તેની માયા નષ્ટ થઈ ગઈ અને અંતે તેનું સાચું રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું. તેના વિશાળ કદ સાથે ધરતી પર પડી. તેના પડવાથી ગોકુળમાં ભારે ધડાકો થયો. ગોકુળના લોકો ભયભીત થઈને બહાર દોડી આવ્યા. ગોપીએ જોયું કે જ્યાં થોડી ક્ષણ પહેલા એક સુંદર સ્ત્રી ઊભી હતી, ત્યાં હવે એક વિશાળ રાક્ષસીનું મૃત શરીર પડ્યું હતું અને તેના શરીર ઉપર નાનકડા કૃષ્ણ રમતા હતા. યશોદા મૈયા તો ગભરાઈ ગયા. તેઓ દોડીને પોતાના લાડલા કાનાને ઉંચકી લીધા. મારા લાલા, મારા કાના. મારા માતા યશોદાએ તો કૃષ્ણને હૃદયથી ચાપી રાખ્યા. ગોપીઓએ પણ કૃષ્ણની રક્ષા કરવા માટે વિવિધ મંત્રો અને ભગવાનોનું સ્મરણ કર્યું. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો, આ નાનકડા બાળકને આટલી મોટી રાક્ષસીથી કોણે બચાવ્યું? પરંતુ ગોકુળના વાસીઓને શું ખબર
જેઓ તેઓને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા એ જ સમગ્ર જગતના રક્ષક હતા. પૂતનાનું વિશાળ શરીર જોઈને ગોકુળવાસીઓ ચકિત થઈ ગયા. તેનું શરીર એટલું વિશાળ હતું કે ગોકુળના લોકો માટે તેને દૂર કરવું પણ મુશ્કેલ બન્યું. અંતે તેના શરીરને ટુકડા કરી તેને ગોકુળ દૂર લઈ જવામાં બાળવામાં આવ્યું અને અહીં એક અદ્ભુત ઘટના બની. પૂતનાનું શરીર ભયંકર અને રાક્ષસ હતું. તેમાંથી સુગંધી ધુમાડો નીકળવા લાગ્યો. ગોકુળવાસીઓ આશ્ચર્યચકિત પડી ગયા. આવું કેમ? કારણ કે શ્રી કૃષ્ણે તેના શરીરને સ્પર્શ કર્યો હતો. પરંપરાગત વૈષ્ણવ વ્યાખ્યામાં આ પ્રસંગને પૂતનાને મેળવેલી મુક્તિ તરીકે સમજવામાં આવે છે. પૂતનાને મોક્ષ કેમ મળ્યો? હવે આ કથાનો સૌથી સુંદર ભાગ આવે છે. પૂતના કૃષ્ણને મારવા આવી હતી. તેના મનમાં ભક્તિ નહોતી, તેના મનમાં પ્રેમ નહોતો. તે તો કપટથી ભરીને આવી હતી. તેને પોતાના સ્તન પર વિષ લગાવ્યું હતું. છતાં પણ તેણે શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લીધા હતા. માતાની જેમ સ્તનપાન કરાવવાનો દેખાવ કર્યો હતો. ભાગવતના આ પ્રસંગમાં કહેવાયું છે કે પૂતના દુષ્ટ ભાવથી કૃષ્ણને મારવા આવી હતી. માતાની જેમ સ્તન અર્પણ કર્યું, તેથી તેની અતિ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ. ભક્તિ પરંપરામાં પૂતનાની કથા ભગવાનની અસીમ કૃપાનું ઉદાહરણ માનવામાં આવે છે. અહીં એક ઊંડો સંદેશ છે. ભગવાન માત્ર બહારનું સ્વરૂપ નથી જોતા, તેઓ જીવના ભગવાન સાથેના સંબંધને પણ પોતાના દિવ્ય દ્રષ્ટિકોણથી સ્વીકારે છે. પૂતનાએ માતૃત્વનો ઢોંગ કર્યો, પરંતુ ભગવાને તેને એકમાત્ર માતૃત્વ સન્માન કાર્યને પણ સ્વીકાર કર્યું. આ અર્થ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના અધ્યાય 6 ના શ્લોક 35 અને 36 રીતે ઉજાગર થાય છે. પૂતનાના વધ પછી ગોકુળવાસીઓએ કૃષ્ણની રક્ષા વધારવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરી. યશોદા મૈયાએ પોતાના લાડલાને વારંવાર જોઈને ખાતરી કરતી કે કાનાને કંઈ થયું તો નથી ને. નંદ બાબા પણ કૃષ્ણને હૃદયથી લગાવી બેઠા. બહારથી જોતા તો એવું લાગતું હતું કે નંદ યશોદા પોતાના બાળકની રક્ષા કરી રહ્યા છે, પરંતુ તો સત્ય કોઈ બીજું જ હતું. કૃષ્ણ જ નંદ, યશોદા અને સમગ્ર ગોકુળની રક્ષા કરી રહ્યા હતા. કથાનો આધ્યાત્મિક સંદેશ. પૂતના વધની કથા આપણને અનેક સુંદર સંદેશ આપે છે. તેમાંથી પહેલો સંદેશ છે, દેખાવથી કોઈ ઓળખી શકાતું નહીં. પૂતના બહારથી સુંદર હતી, પરંતુ અંદરથી વિનાશક હતી. બીજો સંદેશ, ભગવાન પોતાના ભક્તો અને નિર્દોષોની જીવની રક્ષા કરે છે. ત્રીજો સંદેશ, શ્રી કૃષ્ણની કૃપા અનંત છે. પૂતના જેવી દુષ્ટ રાક્ષસીને પણ ભગવાને અનંત ઉત્તમ ગતિ આપી. અને સૌથી મોટો સંદેશ, જેના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્મરણ છે, એના જીવનમાં ભગવાનની કૃપા હંમેશા રક્ષણરૂપ બની રહી છે. આથી જ ગોકુળમાં ગુંજ્યું, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બોલો બાળકૃષ્ણ ભગવાનની જય. બોલો યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણની જય. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.